Welcome to GPSC Ranker. My name is જય વીરુ. હેલો મિત્રો, આજે આપણે ભણીશું પાર્ટ 1 ઓફ ધી કોન્સ્ટિટ્યુશન, ધ યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી. સો પાર્ટ 1માં શું આવશે? પાર્ટ 1માં જે બી આપણે ઇન્ડિયાનું પોલિટિકલ સ્ટ્રક્ચર છે એના વિશે જણાવવામાં આવ્યું છે. ઇન્ડિયાના જે બી નામ છે, ઇન્ડિયાની અંદર કઈ કઈ ટેરેટરીનો સમાવેશ થાય છે અને પાર્લામેન્ટ જોડે કયો કયો પાવર છે તે બધાનો સમાવેશ પાર્ટ 1ની અંદર આવે છે, જેના આધારે પાર્લામેન્ટ સ્ટેટ્સની અંદર ચેન્જીસ કરી શકે છે. તે બધાનો સમાવેશ પાર્ટ 1ની અંદર સમાવેશ થાય છે. આર્ટિકલ 1 સંઘનું નામ અને રાજ્ય ક્ષેત્રની વાત કરે છે. ભારત એટલે કે ઇન્ડિયા જે રાજ્યનો બનેલો સંઘ છે, મતલબ અમેરિકા આપણે જોઈએ તો અમેરિકાની અંદર કેવું છે, અમેરિકા અલગ અલગ રાજ્યનો બનેલો સંઘ છે, મતલબ કે રાજ્ય ભેગા થયા પછી અમેરિકા બન્યું. જ્યારે આપણા પહેલાં ભારત દેશ બન્યો અને પછી એની અંદર અલગ અલગ રાજ્ય બન્યા. હવે ભારતની અંદર જે બી રાજ્ય ક્ષેત્ર છે એ રાજ્ય ક્ષેત્રમાં જેટલા બી રાજ્યો છે, જેટલા બી કેન્દ્રશાસિત પ્રદેશો છે અને જેટલા બી અન્ય પ્રદેશો જે ભવિષ્યમાં આપણી પાર્લામેન્ટ એક્વાયર કરશે એ બધાનો સમાવેશ આર્ટિકલ 1ની અંદર થશે. તેવી રીતે આર્ટિકલ 2 પાર્લામેન્ટને પાવર આપે છે કે જે બી આપણા ભારતનો ભાગ ન હોય તેવા કોઈ પણ પ્રદેશને આપણા ભારતના દેશનો પાર્ટ બનાવી શકે છે અને આપણા નવા રાજ્યની સ્થાપના કરી શકે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે સિક્કિમ એ પહેલાં ભારતનો ભાગ નહોતો, તેને આર્ટિકલ 2ની અંદર ભારતનો ભાગ બનાવવામાં આવ્યો છે. તેવી રીતે આર્ટિકલ 3 સંસદને પાવર આપે છે કે તે પહેલાંથી જેટલા બી આપણા દેશની અંદર જેટલા બી રાજ્યો અસ્તિત્વમાં છે એ રાજ્યોની અંદર કયા કયા ચેન્જીસ કરી શકે છે. જેમ કે પાર્લામેન્ટ 2 કે તેથી વધારે રાજ્યોને ભેગું કરીને એક નવું જ રાજ્ય બનાવી શકે છે, એમનો વિસ્તાર વધારી અથવા ઘટાડી શકે છે, એમની અંદર સીમાનો બદલાવ કરી શકે છે અને રાજ્યનું નામ પણ બદલી શકે છે. પણ આના માટે પહેલાં જે બી પાર્લામેન્ટ છે તેમને રાષ્ટ્રપતિને એક સલાહ લેશે અને એ સલાહ ફરી જે બી રાજ્ય છે એ રાજ્યને રાષ્ટ્રપતિ મોકલશે. પરંતુ જે બી રાજ્યની વિધાનસભા છે એ વિધાનસભાને અહીંયા રાય માનવામાં આવતી નથી. મતલબ કે પાર્લામેન્ટ જોડે પાવર છે કે એ ચાહે તો જે બી રાજ્યો છે એની અંદર ઇન્ટરનલ ચેન્જીસ કરી શકે છે. આના માટે રાજ્યની વિધાનસભાએ પાસ કરેલો સલાહ માન્ય ગણાતી નથી. તેવી રીતે આર્ટિકલ 4 પાર્લામેન્ટને પાવર આપે છે કે જે બી આર્ટિકલ 2 અને આર્ટિકલ 3ની અંદર જે બી પાર્લામેન્ટ ચેન્જીસ કરે છે તે આર્ટિકલ 368 અંદર બંધારણીય સુધારા ગણવામાં આવતા નથી. મતલબ કે એમનો સમાવેશ ખાલી સિમ્પલ આપણે જે બી મેજોરિટીથી સાદી બહુમતીથી જે બી પસાર કરીએ છીએ એની અંદર જ ગણવામાં આવે છે, ના કે બંધારણીય સુધારાની અંદર. તેવી રીતે આ છે સમરી, જેની અંદર આર્ટિકલ 1 આપણે જે ભારત દેશનું નામ અને ક્ષેત્રફળ એના વિશે બતાવે છે. આર્ટિકલ 2 જે બી નવા રાજ્યનો પ્રવેશ કઈ રીતે કરશે એના વિશે બતાવે છે અને આર્ટિકલ 3 જે બી પહેલાંથી જે બી રાજ્યો અસ્તિત્વમાં છે તેની અંદર કઈ રીતે ફેરફાર કરશે એના વિશે બતાવે છે અને આના આર્ટિકલ સુધારણા કઈ રીતે કરશે પાર્લામેન્ટ એના વિશે બતાવે છે. સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.